પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે શું કીધું? એક શંકુ આકારના ઘઉંના ઢગલાના પાયાનો વ્યાસ 10.5 મીટર છે. ઓય કાકા પગ આગો રાખો, મને પાડશો તમે. હાલો, તો આવો ઢગલો હોય, કોઈ પણ વસ્તુનો ઢગલો કરો ને તો આવો ઢગલો થાય. થાય કે ન થાય? બરાબર. તો આ ઘઉંનો ઢગલો છે. આ ઢગલાનો વ્યાસ કેટલો છે? 10.5 સેમી. વ્યાસ આપ્યું તો ત્રિજ્યાનું સૂત્ર શું થાય? વ્યાસના છેદમાં 2 એટલે 10.5 ના છેદમાં પોઈન્ટ કાઢું તો શું થાય? 105 ના છેદમાં 2 ગુણ્યા 10. બરાબર. તેની ઊંચાઈ કેટલી આપી ભાઈ? 3 મીટર. ઊંચાઈ એટલે કે h બરાબર 3 મીટર. કોઈને કઈ ડાઉટ? મીટર છે તો તેનું ઘનફળ શોધો. તો પેલા ઘનફળ ગોતી લઈએ. હાલો ધ્યાન રાખો. તો અહીંયા લખી શંકુનું ઘનફળ બરાબર અહીંયા ગોતું એટલે આપણને જગ્યા મળે. જરાક મને આવડતું નથી, શીખવાડજો. શંકુનું ઘનફળ સૂત્ર શું છે ભાઈ? 1/3 પાઈ r સ્ક્વેર h. બરાબર. તો 1/3 એમનેમ. પાઈ કાકા તો કે 22/7. કાંઈ આપણને કીધું નથી ને. હાલો r કેટલું છે ભાઈ? 105 એના છેદમાં 2 ગુણ્યા 10. પણ કેટલી વાર મૂકવાનું ભાઈ? 2 ગુણ્યા 10. શું લેવા વ્યવહાર? કારણ કે સ્ક્વેર છે. તો 105 2 ગુણ્યા 10. ઊંચાઈ કેટલી છે ભાઈ? ઊંચાઈ 3 એટલે અહીંયા લખી નાખું ગુણ્યા 3. 3 પર 12 ઉડી ગયા. ઉડી ગયા કે ન ઉડી ગયા? હાલો, પછી 2 ભાગ્યા 22 કરો એટલે કેટલો આવે? 11. હવે ધ્યાન રાખો. 15 સત્તા 105 આવે કે ન આવે? 15 સત્તા 105. એ 15 મૂકવાના. હાલો ડન છે. હું ભાઈબંધ ગમે એ મૂકે છો. હવે અહીંયા 5 તેરી 15 5 દુ 10. પણ 2 અહીંયા આવી જાય તો કોઈ આરે કાંઈ આપણે ઉડાડી શકશું? તો મતલબ એવો કે છેદ ઉડાડાય નહીં. તો હું વધ્યું તો કે 11 કાકા વધ્યા. આપણે અહીંયા ઉપર લખીએ, ઉભા રહો. શું બચ્યું? તો કે ભાઈ એક તો વધ્યું 11 ગુણ્યા 15. હાલો ભાઈ ગુણ્યા 105 અને એના છેદમાં વધ્યું છે 2 અને 10 ગુણ્યા 10 એટલે 100. એટલે અહીંયા 2 અને 100. આપણે છેદ ઉડાડીએ કે ન ઉડાડીએ? ભાંગાકાર તો કરવો જ પડશે, કારણ કે છેદમાં શું છે? 2. તો પછી એક કામ કરી નાખીએ, છેદ ઉડાડી નાખીએ પછી ભાંગાકાર કરશું. જો ભાંગાકાર ન કરવાનું હોત તો હું બધાનો ગુણાકાર કરીશ ને 2 આંકડાની આગળ પોઈન્ટ મૂકત. પણ અહીંયા 2 છે એટલે ભાંગાકાર તો કરવો જ પડશે. તો આપણે ઉડાડી દઈએ. 21 × 5 105 અને 20 × 5 100. ન ખબર પડે તો 105 ભાગ્યા 5 કરો તો આમને મેં ખબર પડે. 5 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 5 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 5 ના ઘડિયામાં 5 ક્યારે આવે? આવી ગયો 21. સમજાણું કે નહીં? ક્યારે અમે રોકેટ સાયન્સ નથી. અને 20 × 5 100. ઓકે. હવે 5 ના ઘડિયામાં 20 ક્યારે આવે? 5 ચોક 20. 5 ના ઘડિયામાં 15 5 તેરી 15. કોઈને કઈ ડાઉટ? ઓકે, આગળ વ્યા જઈએ. હવે 11 તેરી 33 ગુણ્યા 21 કાકા એમનેમ અને 4 દુ કેટલા? 8. તો હવે આપણે શું કરવાનું? 33 ગુણ્યા 21 કરવાનું. બરાબર ને? 33 ગુણ્યા 21. 0 એમનેમ. 2 તેરી 6 2 તેરી 6 1 તેરી 3 1 તેરી 3 6 3 9 6 એમનેમ 693. કેટલો જવાબ આવ્યો? એના છેદમાં 8 અને આપણને અહીંયા બધું મીટર આપ્યું એટલે મીટર ઘન. હમણાં કઈ ભાંગાકાર કરતા નથી. આ જ એનો જવાબ રાખીએ છીએ. હવે છેલ્લું સ્ટેપ બાકી. 693 ભાંગ્યા આપણે 8 કરી નાખીએ. હાલો, એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 86.625 મીટર ઘન. હવે અહીંયા તો આપણને ઘનફળ મળી ગયો. દાખલામાં શું કીધું આપણને આગળ? હજી તો દાખલો શરૂ થયો છે, અડધો જ થયો છે, અડધો બાકી છે. તો આ માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ શોધો. કેનવાસ એટલે ઘઉંને ઢાંકવા હાટું આપણે તાલપત્રી કે પ્લાસ્ટિક એવું કંઈ મારવું પડે ને, તો એનું ક્ષેત્રફળ ગોતવું. મતલબ શું થાય કે શંકુનું ક્ષેત્રફળ ગોતવાનું. કોનું ગોતવાનું? શંકુના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર એલ. શું સૂત્ર છે? પાઈ આર એલ. તો પાઈની કિંમત તો ઓકે મૂકી દઈએ 22/7. આર તો આપણને દાખલામાં આપ્યું 105/2 ગુણ્યા 10. એલ ગોતવું પડે કે ન ગોતવું પડે? તો એલ ગોતીએ. ધ્યાન રાખો ભાઈ, મને આવડતું નથી. એલનું સૂત્ર છે એલ વર્ગ બરાબર આર વર્ગ વત્તા એચ. હાલો આર એટલે અહીંયા ધ્યાન રાખજો મમ મિત્રમ. હું શું કરીશ ભાઈ? અહીંયા જે છે 105 અને 2 દાણ 20 થાય કે નહીં?
105 છેદમાં 20 એનો હું શું કરીશ? વર્ગ કરીશ. કોઈને કઈ ડાઉટ? વત્તા h કેટલા છે? 3 છે, 3 નો વર્ગ. હાલો મજા આવશે. 105 નો વર્ગ કેટલો થાય? પેલા 65 નો શીખવાડું એટલે ધીમે ધીમે સમજાશે. જ્યારે પાછળ પાંચડો હોય ને કોઈ સંખ્યાનો વર્ગ કરવો હોય તો કેમ કરવાનો? 5 નો વર્ગ 25. 5 નો વર્ગ કેટલો થાય? 25. 6 પછી શું આવે? 7. 6 સત્તા 42. 6 પછી 7 આવે ને બેન ગુણાકાર કરવા એટલે આનો વર્ગ થાય 42 25. હવે 75 નો વર્ગ કરવો છે તો 5 નો વર્ગ કેટલો થાય? 25. 7 પછી શું આવે? 7 8 તો શું થાય? 56 25. 95 નો વર્ગ કરવો દાખલા તરીકે તો 5 નો વર્ગ 25. 9 પછી શું આવે? 9 દાણ 90 એટલે જવાબ કેટલો આવે? 90 25. સમજાણું કે નહીં? એવી રીતના હવે અહીંયા છે 105. શું છે ભાઈ? 105 તો 5 નો વર્ગ 25. 10 પછી શું આવે? 11. 11 દાણ 110 એટલે જવાબ કેટલો આવે? 11025. આ ટૂંકી રીત છે કે જેના કારણે તમારો સમય બચે અને તમે સારી રીતે દાખલો કરી શકો. તો 11025 એના છેદમાં 20 નો વર્ગ કેટલો થાય? 400. થાય કે ન થાય? હાલો તો એને આપણે 400 લખી નાખ્યું વત્તા 3 નો વર્ગ કેટલો થાય? 9. હવે શું કરવાનું? તો કે ભાઈ 11025 ભાગ્યા 4 કરી નાખીએ. 27 56.25 પણ 4 નથી. શું છે? 400. મતલબ એવો આ જે પોઈન્ટ છે એ બે આંકડાની આગળ લાવવો પડે એટલે 27.5625. બરાબર ને? 27.5625. કોઈને કઈ ડાઉટ છે આમાં? નહીં. હાલો આગળ વ્યા જઈએ ભાઈ. હવે હા કરું મારા બાપ ઊભો તો રે. આ ભૂંવા તો દે, જગ્યા તો કરવા દે. પ્લસ 9 આમ કેમ કરું મારા બાપ? હાલો વત્તા 9 એમ. હવે 27 માં 9 નાખવાના છે. ઘણા બધા શું કરે? આ 25 માં 9 નાખે. નહીં, પોઈન્ટ પછીનું એમનેમ જ રાખવાનું. 27 માં 9 નાખો તો 27 ને 9 થાય 36. 36.5625. હાલો ડન થઈ ગયું. વર્ગમૂળ છે કે નહીં કાઢવામાં ધ્યાન રાખવું પડશે ને કે સુસવાટા બોલી જશે. તો વર્ગમૂળ કાઢવાની તમે 8મા ધોરણમાં એક રીત શીખી ગયા છો આવી કે ભાઈ 36 પોઈન્ટ હોય તો 6 મૂક્યા હોય તો એવી સંખ્યા મૂકવાની કે જેનો વર્ગ થતો હોય. તો છાયા 36 પછી 56 25 છે તો એવી રીતના આપણે આગળ વધવાનું. બે સંખ્યા નીચે ઉતારવાની, બે સંખ્યા ઉપર ઉતારવાની યાદ હોય તો. પણ અહીંયા એક જ દાખલો છે એટલે હું એ રીત નથી કરાવતો, તમને ટૂંકી રીત કરાવું. જો હું કરવાનું. ચલાવો મંગલ હકુબા જાદુગર. 36 છે, 36 નું વર્ગમૂળ 6 નીકળે કે ન નીકળે? હા બોલો. એટલે 6 પોઈન્ટ એમને. અહીંયા 56 25 છે પણ પોઈન્ટ 25 છે. બરાબર? એટલે જ્યારે પોઈન્ટ પછી 4 આંકડા હોય ને એનું વર્ગમૂળ કાઢો તો પોઈન્ટ પછી 2 આંકડા આવે. કેટલા આંકડા આવે? 2 આંકડા. તો અહીંયા જે 56 25 છે કે નહીં તો આપણે 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. એટલે આપણે મૂકી દઈએ 0.5 કરીને. શું મૂકી દઈએ છીએ? તો 36 નું વર્ગમૂળ કાઢ્યું 6 એમનેમ, પોઈન્ટ એમનેમ, 0 0 નું એ આ 2 56 હતા ત્યાં એક 0 મૂકી દીધું અને છેલ્લા 2 આંકડાનું આપણે વર્ગમૂળ કાઢ્યું. આ ખાલી રીત જે છે એ મોટી જબરી રીત ન કરવી પડે એટલા માટે યાદ રાખવા માટે ટૂંકી રીત છે કે 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. 4 આંકડાના કેટલા આંકડા થઈ ગયા? પોઈન્ટ પછી 2 આંકડા અને 36 નું વર્ગમૂળ કેટલું નીકળે? 6. બાકી મોટી રીત કરવી હોય 8મા ધોરણની તો એ રીત કરાય પણ એક જ દાખલો છે એટલે આપણે એ કંઈ કરતા નથી. છેલ્લો દાખલો છે. તો એલનો જવાબ કેટલો મળ્યો આપણને? 6.05. આર તો આપણને પહેલેથી મળેલો જ છે. શું મળેલો છે ભાઈ? આર બરાબર 105 ના છેદમાં 2 ગુણ્યા 10. તો આપણને ખબર છે 10 દુ 20. પછી અહીંયા 5 એકા 5 સોરી 5 દુ 10 અને 5 એકા 5 એટલે કેટલો જવાબ આવે? 21. તો ધ્યાન રાખો આર બરાબર કેટલા થશે? 21 ના છેદમાં 2 દુ કેટલા થાય? 4. કોઈને કઈ ડાઉટ? હજી એકવાર 5 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 5 દુ 10. આને ભાંગ્યા 105 ભાંગ્યા 5 કરો તો 5 દુ 5 એકા 21 એમને અમને 2 દુ કેટલા? 4. એલ કેટલું મળ્યું? 6.05. તો અહીંયા હવે આપણે ક્ષેત્રફળ ગોતીએ તો હું અહીંયા લખીશ કેનવાસનું ક્ષેત્રફળ. ધ્યાન રાખજો હજી તો જંગ શરૂ થઈ છે. સૂત્ર છે પાઈ આર એલ. પાઈ એટલે 22 ના છેદમાં 7. ત્રિજ્યા કેટલી મૂકવાની? 21 ના છેદમાં 4. એલ 6.05 છે એટલે 605 ના છેદમાં હું કેટલા મૂકું છું? 100. હાલો ધ્યાન રાખજો 7 તેરી 21, 2 દુ 11 દુ 22, 11 તેરી 33 ગુણ્યા 605 ભાંગ્યા 2 ગુણ્યા 100.
હા કે ના? 2 આવડા ને 100 આવડા. 5 તો 605 ગુણ્યા 33. 0 એમનામ. 3 પંચા 15 વધી પડી 1 1 એમનામ. અને 3 છક 18. 3 પંચા 15 વધી પડી 1 1 એમનામ ને 3 છક 18. 5 ને 1 6 8 ને 1 9 8 ને 1 9 ને 1 એમનામ. એટલે જવાબ કેટલો આવ્યો? 199 ને 65. બરાબર ને? તો આપણે લખી નાખીએ 19,965 ના છેદમાં 2 ગુણ્યા 100. હા કે ના? 199 65 એમને ભાંગ્યા કેટલા કરવાના? 2. હાલો 2 નવા 18. 1 વધ્યું ઉપરથી ઉતાર્યું 9. 2 નવા 18. 1 એમને ઉપરથી ઉતાર્યો 6. 2 અઠ્ઠા 100. ઉપરથી ઉતાર્યું 5. 2 દુ 4. કેટલા વધ્યા? 1 પોઈન્ટ મૂકીને 0 અને 2 પંચા 10. તો કેટલો જવાબ આવે ભાઈ? હવે અહીંયા આ 82 છે, અહીંયા 2 0 છે એટલે આગળ લેવું પડશે ને. એટલે જવાબ કેટલા આવશે? 99.825 સેમી છે કે? ઓય 800 છે એટલે તું હું લેવા બીવરાવે હવે. 825 એટલે મીટર છે એટલે મીટર ઘન. એટલે આ ક્ષેત્રફળ છે એટલે મીટર સ્ક્વેર. Painted, Painless Learning.